હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો વાગી ગયા છે સવારના 9 અને તે સાથે જ આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અહીં લાઇટ જતી રહી છે અને જિજ્ઞેશ ઓફિસ માટે રેડી થઈ ગયા છે. હલો જિજ્ઞેશ. હલો હલો. લાઇટ અત્યારે સવારમાં હમણાં જ જતી રહી છે અને રેડી થઈ ગયા છે, પણ ગરમીના લીધે પાછા હતા એવા ને એવા થઈ જવાના છે. શ્રીજા અહીં બેસીને સામે જોઈ રહી છે, પણ એને વિડીયોમાં હું નથી લેવાની. હાય શ્રીજા, શું કરે છે? ઢીંગલી જેવી બની ગઈ છે. હા, પણ જો તે પાછા વાળ બગાડી દીધા. જો આઈનામાં જો. તો બસ કંઈ નહીં, હજી તો કામ બધું બાકી જ છે, પણ હવે જિજ્ઞેશ ઓફિસ જશે ત્યારબાદ હું મારું કામ સ્ટાર્ટ કરીશ. હા, પછી નવડાવી દઈશ. શ્રીજાને તો એની નાવાની જ ચિંતા હોય સવારમાં. તો કંઈ નહીં, આગળ કન્ટિન્યુ બ્લોગને જોતા રહેજો. તો ફેમિલી, વાગી ગયા છે સવારના 11:30 અને તે સાથે જ અત્યારે અમલીમાં ચાલે છે અમારા જૂના બ્લોગ્સ. જે અમારી પહેલાં ચેનલ હતી અત્યારે પણ એક્ટિવ છે, પણ એમાં વિડીયોઝ નથી મૂકતા, ખાલી શોર્ટ્સ મૂકીએ છે. અને અત્યારે બનાવી રહી છું હું મગની દાળની ખીચડી ઢીલી. તો એની માટે મેં ડોખા પલાળી દીધા છે અને લસણ ફોલ્યું છે અને ડુંગળીને દૂધી મેં કદાચ બારપું લઈને આવતી રહી છું, એ નાખીશ અને બટાકું નાખીશ અને મસ્ત ઢીલી કાઠિયાવાડી ખીચડી બનાવવાનો વિચાર છે. તો બસ ચલો ફટાફટ ખીચડી બનાવીએ અને ખીચડીની મજા માણીએ. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6 અને તે સાથે જ અમે બપોરે આરામ કરીને ઉઠી ગયા છે. ઉઠે તો 5 વાગ્યાના ગયા હતા, પણ થોડું મૂડ ને એવું લાવતા 6 વાગી ગયા. શ્રીજાનો અને મારો બેયનો, કારણ કે ઊંઘીને ઉઠી એટલે થોડું આમ અલગ જ પ્રકારનું ફીલ આવે. અને ત્યારબાદ કપડાને એવું લઈ લીધું છે, બહાર થોડી વાર ટેકવાઈ રહ્યા, જેથી મૂડ આમ આવતા જતા લોકોને જોઈને ચેન્જ થઈ જાય. અને અત્યારે બનાવવાના છે મમ્મીના હાથના સ્પેશિયલ ઢોકળા અને એના જ પુડલા બનાવવાના છે જિજ્ઞેશ માટે, અને કોફી. અને હું ને મમ્મી ઢોકળા, પપ્પાની ઓલ ટાઈમ ફેવરેટ મોળી ખીચડી, કારણ કે હમણાં પપ્પાને તીખું ને એવું ખાવાનું નથી, જેથી. તો ચલો હવે બાકીનું કામ કરીએ, કપડાને એવું વાળીએ અને બીજું કામ પતાવીએ. તો ગાઈસ, તમને મેં જણાવ્યું પ્રમાણે આ જિજ્ઞેશના પૂડા બની રહ્યા છે અને એક સાઈડ બની રહ્યા છે ઢોકળા. જિજ્ઞેશ ઓફિસથી આવી ગયા છે અને લઈને આવ્યા છે મસાલા મસ્તી. શ્રીજા માટે લાયા છે ટોમેટો વાળી વેફર. તો હવે અમે એન્જોય કરીશું અને જિજ્ઞેશને થેન્ક યુ કહીશું. ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6:45 જેવું થઈ ગયું છે અને તે સાથે જ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપશો અને બાય બાય. જય શ્રી કૃષ્ણ.